મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નામ, અટક અને જન્મ તારીખમાં કોઈ પણ પ્રકારે ભૂલ હોય તો તમે એને ગેજેટ દ્વારા કઈ રીતે સુધારી શકો છો, તો એમની સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર સમજાવશું. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના છે. સરળ સમજૂતીમાં આ વિડીયો છે એ આપણે બનાવેલો છે, તો તમે વિડીયોને અંત સુધી જોજો. તમે જાતે જ આ તમામ જે સુધારા છે એ કરી શકશો. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી e-gazette.gujarat.gov.in વેબસાઇટને ઓપન કરવાની છે. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી રહ્યો છું, ત્યાંથી તમે ક્લિક કરી અને સરળતાથી એને અહીંયા આ વેબસાઇટ ઉપર આવી શકો છો. અહીં તમે જેવું ક્લિક કરશો તમે જોઈ શકો છો નામ, અટક અને જન્મ તારીખ બદલવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા તમારે લોગિન કરવાનું રહેશે. અહીં મિત્રો, આ બદલવામાં જો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તો અહીંયા હેલ્પલાઇન નંબર અને એક ઈમેલ આઈડી પણ આપેલું છે, તો આના ઉપર પણ તમે માહિતી છે એ મેળવી શકો છો. આપણે અહીંથી એને ક્લોઝ કરી દઈશું. જો તમારે આ વેબસાઇટને ઇંગ્લિશથી ને ગુજરાતીમાં કન્વર્ટ કરવી હોય તો અહીંયા તમે ક્લિક કરશો એટલે પૂરી વેબસાઇટ છે ગુજરાતીની અંદર થઈ જશે. બાકી મિત્રો, આપણે લોગિનનો ઓપ્શન અહીંયા જોવા મળે છે, તો આપણે આના ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીંયા આપણે તમને લોગિન થવાનું કહેશે, પરંતુ તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વખત આવો છો એટલે તમારે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન હિયર આવું લખેલ છે આ ઓપ્શનને ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીંયા આગળ તમારું રજિસ્ટ્રેશન છે એ કરવાનું છે, જેમાં તમારું નામ આવશે, ત્યાર પછી લાસ્ટ નેમ આવશે, અહીંયા તમારે ઈમેલ આઈડી આપવાનું છે, તમારો મોબાઈલ નંબર છે એ આ ખાનાની અંદર આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે અહીંયા આગળ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે વેરીફાઈ કરવાનો છે. ત્યાર પછી તમારે એક યુઝર નેમ છે એ આ ખાનામાં લખવાનું છે. યુઝર નેમ મીન્સ કે કોઈ પણ સ્પેસ વગર તમારે તમારું એક યુઝર નેમ છે એ લખવાનું હોય છે, તો એ તમે લખી દેજો. ત્યાર પછી તમારો પાસવર્ડ છે એ તમારે આ ખાનાની અંદર લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો એ જ પાસવર્ડ ફરી તમારે અહીંયા કન્ફર્મ કરવાનો છે અને સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. ત્યાર પછી મિત્રો ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી અહીંયા લોગિનનો ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરવાનું છે. યુઝર નેમ તમે જે રાખેલું છે એ, તમારો પાસવર્ડ અને કેપ્ચા જે તમને અહીંયા જોવા મળે છે એ તમારે લખી અને સાઇન ઇન થઈ જવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા સાઇન ઇન થઈ અને આગળની પ્રોસેસ કરીશું. મિત્રો, અહીં તમે જોઈ શકો છો આપણે લોગિન થઈ ગયા છીએ. અહીંયા તમને તમારું જે યુઝર નેમ છે એ જોવા મળશે. નામ અને અટકમાં ફેરફાર કરવો હોય તો એ અહીંયા આગળ તમામ જે ડિટેલ છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે. તો આપણે મિત્રો અત્યારે છે એ જે પણ વસ્તુમાં ફેરફાર કરવો હોય તો એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેમ કે તમારે તમારી જન્મ તારીખમાં ચેન્જ કરવો હોય તો આ ઓપ્શન ઉપર ક્લિક કરશો, નામમાં કરવો હોય તો તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે મિત્રો નેમમાં ચેન્જ કરવાનો છે, તો અહીંયા આગળ નેમ એન્ડ સરનેમના ઓપ્શન ઉપર ક્લિક કરશું. અહીં તમે જોઈ શકો છો કે તમને તમામ જે ડિટેલ છે એ અહીંયા આગળ જોવા મળશે. એક વખત તમારે આને વ્યવસ્થિત વાંચી લેવાની રહેશે. જો તમે આને વ્યવસ્થિત વિડીયો માંગતા હોય તો આપણે આ વિડીયો ઉપર વધારે કોમેન્ટ કરશો તો હું એક અલગ વિડીયો પણ આના ઉપર બનાવી આપીશ કે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બાકી મિત્રો અહીંયા આપણે ગ્રેજ્યુએટની અંદર કઈ વસ્તુનો સમાવેશ થતો નથી તો એ અહીંયા આપણે આપેલું છે. જેમ કે જ્ઞાતિ, પેટા જ્ઞાતિને પ્રસિદ્ધિ આપવામાં આવતી નથી, એટલે કે અહીંયા આપણે જ્ઞાતિને કોઈ પણ મહત્વ આપવામાં નહીં આવે. જન્મસ્થળની અંદર કોઈ પણ ફેરફાર કરવા અંગેની નોટિસ છે એ પ્રસિદ્ધ કરવામાં નથી આવતી, એટલે કે તમારું જન્મસ્થળ છે એ પણ નહીં બદલે. અવસાન પામેલ વ્યક્તિના નામની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. ગુમ થયેલ વ્યક્તિના નામમાં કોઈ ફેરફાર નહીં થાય. અરજદારના નામ આગળ સંબંધોમાં આવતા વિશેષ પદવી અથવા તો ઉપનામ વિશેના ઉલ્લેખ માટે પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવતો. વિદેશી નાગરિકના નામ, અટક, બદલી અંગેની ફેરફારને પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જે આટલી 6 જેટલી વસ્તુ છે, જો એમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવવો હોય તો એ નહીં થાય, એ તમે ખાસ ધ્યાન રાખજો. બાકી મિત્રો અમે આ સાથે આપેલી જે સૂચના છે એ કાળજીપૂર્વક વાંચી લીધી છે અને એના માટે અમે બંધન કરતા છીએ. તો આ તમારે શરત છે એને અહીંયા આગળ ટીક માર્ક કરી અને નેક્સ્ટ કરી દેવાનું રહેશે.
જેવું તમે નેક્સ્ટ કરશો અહીં તમે જોઈ શકો છો તમારે 3 સ્ટેપની અંદર આ ફોર્મ છે એ ભરવાનું છે. પહેલાં પર્સનલ ડિટેલ આવશે, ત્યાર પછી એડ્રેસ ડિટેલ અને ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. અહીં મિત્રો તમારે તમારું જે જૂનું નામ છે એ આ ખાનાની અંદર લખી દેવાનું રહેશે. ત્યાર પછી નવું નામ અત્યારે તમારે જે ચેન્જ કરીને રાખવાનું છે એ નવું નામ તમે આ ખાનામાં લખશો. નીચે સ્ક્રોલ કરાવશો, અહીં આગળ તમારે મેલ ફિમેલ કે અધર જે પણ હોય સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આગળ તમારે તમારી એજ એટલે કે ઉંમર લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે ગુજરાતની અંદર કેટલા સમયથી રહો છો આ વર્ષની અંદર તમારે લખવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો અહીં તમે જોઈ શકો છો તમારે એડ્રેસની ડિટેલ્સ એ ભરવાની થાય છે. અહીં આગળ તમારે પૂરેપૂરું સરનામું તમારું લખવાનું છે. તમારો પિનકોડ નંબર આ ખાનામાં આવશે. અહીં મિત્રો તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો રહેશે. તો આપણે અહીં આપણે જિલ્લો પસંદ કરશું. જેવું તમે જિલ્લો પસંદ કરશો અહીં આપણે તમને તમારો તાલુકો છે એ પસંદ કરવાનું રહેશે. તાલુકો પસંદ કરશો એટલે તમારે ગામનું નામ છે એ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. અહીંયા તમારું ઈમેલ આઈડી આપવાનું છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો તમારે 300 રૂપિયાની ઓનલાઈન ફી છે એ ભરવાની થાય છે અને પેમેન્ટ તમે જોઈ શકો છો ઓનલાઈન મોડની અંદર કરવાનું થશે. તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એડ્રેસની ડિટેલ ભરાઈ ગઈ છે. હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તો અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે મિત્રો તમારે સૌપ્રથમ તો આ લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે નેમ ચેન્જ એટલે કે નામ બદલવા માટે જે પુખ્ત વયના અથવા તો માઇનોર એટલે કે સગીર લોકો હોય તો એમના માટે આ પહેલો ઓપ્શન રહેશે. ત્યાર પછી મિત્રો દત્તક લીધેલા બાળકો માટે અથવા તો એમનું જો નામ ચેન્જ કરવાનું હોય તો એના માટે બીજો ઓપ્શન રહેશે. ત્યાર પછી લગ્ન પછી કોઈ મહિલાનું નામ ચેન્જ કરવાનું હોય કે કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો એના માટે તમે આ ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરશો. બાકી મિત્રો જો તમારે જેન્ડર ચેન્જ કરવાનું હોય તો એ તમે આ ચોથો ઓપ્શન સિલેક્ટ કરશો. અને કોઈ જો સંન્યાસી એટલે કે સંન્યાસ લઈ લીધેલો હોય અને એના માટે કોઈ નામ ચેન્જ કરવાનું હોય તો એના માટે મિત્રો આ લાસ્ટ ઓપ્શન છે એ રહેશે. તો આપણે મિત્રો અહીંયા આગળ પહેલો ઓપ્શન છે એને સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી મિત્રો તમે નીચે જોશો તો અહીંયા આગળ તમને ડોક્યુમેન્ટનું પૂરેપૂરું લિસ્ટ છે એ જોવા મળશે. એમાં મિત્રો પહેલે 2 સૂચના આપેલી છે કે ફોટો સાઇઝ તમારે છે એ અહીંયા 50 KB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. અને એ જ રીતે સિગ્નેચરની જે સાઇઝ છે સાઇનની એ પણ 50 KB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. તો અહીંયા આપણે મિત્રો એક તો એપ્લિકેન્ટનો એટલે કે જે અરજદાર છે એમનો એક ફોટો છે એ અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળે છે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જે પણ જગ્યાએ મિત્રો અહીં તમારો જે ફોટો રાખેલો હોય આ રીતે સિલેક્ટ કરીને ઓપન કરી લેવાનો છે. તો એ જ રીતે મિત્રો આપણે બધાય ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ત્યાર પછી જોઈએ. એ જ રીતે હું તમને પહેલાં અહીં આપણે કહી દઉં કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે જોશે. તો એક તો ફોટો જોશે, ત્યાર પછી સિગ્નેચર જોશે, ત્યાર પછી મિત્રો ગવર્મેન્ટનું કોઈ પણ આઈડી પ્રૂફ છે એ તમારે અહીં આપણે અપલોડ કરવાનું રહેશે. જેમાં કોઈ ખોટું એટલે કે અત્યારે જે જૂનું નામ છે એના પ્રૂફ જોશે. ત્યાર પછી મિત્રો જે નવું નામ તમારે સુધારવાનું છે તો એના માટે એક આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા તો પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ છે એ તમારે અહીંયા આપણે જે નવું નામ કરવાનું છે એનું જોશે. તો અહીંથી તમે એને સિલેક્ટ કરશો એટલે તમારે એ જે કાર્ડ છે એ આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા એડ્રેસ છે એના માટે તમારે એક પ્રૂફ છે એ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી એફિડેવિટ મિત્રો એફિડેવિટનો એક લેટર છે જે હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર હું અપલોડ કરી દઉં છું. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને એને ભરી અને ત્યાર પછી અપલોડ કરી દેજો. એ જ રીતે કોઈ અન્ય ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય તો એનું નામ તમારે અહીંયા લખવાનું છે અને અપલોડ કરી દેવાનું રહેશે. બાકી મિત્રો આ ફરજિયાત નથી. જો છેલ્લું ડોક્યુમેન્ટ છે એ આપવું હોય તો આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો મેં તમામ ડોક્યુમેન્ટ છે અપલોડ કરી દીધા છે. જેવું તમે અપલોડ કરશો અહીંયા સક્સેસફુલી અપલોડેડનો ઓપ્શન તમને જોવા મળશે. તો આ જે તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય અને સક્સેસફુલનો મેસેજ મળી જાય ત્યાર પછી મિત્રો અહીંયા એક ટર્મ એન્ડ કન્ડિશન છે જેને તમારે એગ્રી કરવા માટે અહીંયા ટિક માર્ક કરવાનું છે. જેવું તમે ટિક માર્ક કરશો એટલે થોડી પ્રોસેસ થશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો તમારે સબમિટનો ઓપ્શન તમને જોવા મળે છે. આ સબમિટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને મેસેજ છે જોવા મળશે. અહીં આપણે તમને એક તમારી એપ્લિકેશનનો નંબર જોવા મળશે જેને તમારે અહીંયા સાચવીને રાખવાનો છે. એક ટ્રાન્ઝેક્શન આઈડી પણ તમને જોવા મળશે. તો આ મિત્રો ભવિષ્યમાં રેફરન્સ માટે તમારે આ નંબર છે એ અવશ્ય સાચવવાનો રહેશે.
ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો અહીં તમને એપ્લિકેશન નંબર મળી જાય ત્યાર પછી ફરી પાછું તમારે લોગિન થઈ જવાનું રહેશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો અને ત્યાર પછી તમારે પેમેન્ટ કરવાનું છે. તો પેમેન્ટ કરવા માટે અહીંયા ફી પેમેન્ટનો ઓપ્શન તમને જોવા મળે છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરશું. અહીંયા આગળ તમને જે લાસ્ટમાં એપ્લિકેશન નંબર મળેલો છે એ નાખવાનો છે. તમારો મોબાઈલ નંબર અને સબમિટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો કે એક સાયબર ટ્રેઝરીના પેજ ઉપર તમે આવી જશો. અહીંયા આગળ તમારે તમારી જે ફી છે એ ભરવાની થાય છે. તમે જોઈ શકો છો તમારી તમામ ડિટેલ છે એ તમને અહીંયા જોવા મળશે. એક વખત તમે વ્યવસ્થિત એને ચેક કરી લેજો. ત્યાર પછી અહીંયા બે ઓપ્શન આપેલા છે ફી ભરવા માટે, એક તો નેટ બેન્કિંગ અને એક પેમેન્ટ ગેટવે. મિત્રો આપણે પેમેન્ટ ગેટવે, જો તમારે અહીંયા યુપીઆઈ અથવા તો કોઈ પણ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું હોય તો તમારે પેમેન્ટ ગેટવેનો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે. અહીંયા SBI પે તમને જોવા મળશે જેને તમારે એમને રહેવા દેવાનું છે. મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે નેમ ચેન્જ કરવા માટે 300 રૂપિયાની ફી છે એ ચૂકવવાની થાય છે. અહીંયા આગળ તમારે એક વખત એને કન્ફર્મ કરી દેવાનું છે. જેવું તમે કન્ફર્મ કરશો અહીંયા આગળ તમને સૂચના છે એ જોવા મળશે કે અહીંયા આગળ તમને આ અમાઉન્ટ છે રિફંડેબલ નથી. તમારે જો એક વખત તમે અહીંયા એગ્રી થઈ ગયા અને પેમેન્ટ કરશો તો તમારું પેમેન્ટ છે કપાઈ જશે અને ત્યાર પછી તમારું કોઈ પણ પ્રકારે ભૂલ હશે અથવા તો તમે આમાં કોઈ પણ પ્રકારે રિજેક્ટ થાય તો એના તમને રિફંડ છે એ મળવા પાત્ર નથી. તો અહીંયા આપણે એગ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું અને ત્યાર પછી મિત્રો સબમિટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. મિત્રો તમે જોઈ શકો છો આપણે પેમેન્ટ માટે એપ્લાય કરેલું, પરંતુ કોઈ પણ કારણોસર જો તમારું ટ્રાન્ઝેક્શન આપણે ફેલ થાય છે અથવા તો નેટવર્ક એરર કે કોઈ પણ કારણ હોઈ શકે તો એના માટે તમે જોઈ શકો છો કે તમારે 1 કલાકની રાહ જોવી જોશે અને ત્યાર પછી જ તમે છે એ ફરી પાછું પેમેન્ટ કરી શકશો. એટલે કે મેં અત્યારે હજી પેમેન્ટ કર્યું નહોતું પરંતુ રીડાયરેક્ટ થઈ ગયું હતું પેજ અને ત્યાર પછી એરર આવી ગઈ હતી. તો આ પ્રકારે તમને પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તમારે મૂંઝાવાની જરૂર નથી. 1 કલાક પછી ફરી પાછી તમારે ટ્રાય કરવાની છે. મિત્રો ફરી પાછી ટ્રાય કરવા માટે તમારે છે એ ફરી પાછું લોગિન થઈ જવાનું છે. મિત્રો તમને એપ્લિકેશન નંબર મળી જાય ત્યાર પછી તમે આ પ્રકારે ફરી લોગિન કરી અને ફી પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો તમને જે લાસ્ટમાં એપ્લિકેશન નંબર મળેલો એ નાખવાનો છે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર નાખી અને અહીંયા સબમિટ કરી દેવાનું રહેશે. 300 રૂપિયા ફી છે એ તમારે ભરવાની છે. મિત્રો ફી તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ કોઈ પણ રીતે ભરી શકો છો. યુપીઆઈથી પણ ભરી શકો છો. તો મિત્રો તમારી પાસે જે પણ ઓપ્શન અવેલેબલ હોય એ તમે સિલેક્ટ કરી લેજો અને ત્યાર પછી તમારે 300 રૂપિયા ફી છે એ ભરી દેવાની છે. મિત્રો ફી ભરાઈ જશે ત્યાર પછી તમારું જે સ્લીપ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને અઠવાડિયું અથવા તો 15 દિવસની અંદર તમને છે એ ઈમેલ અથવા તો SMSની અંદર જાણ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમે ઓનલાઈન કોપી છે એ ડાઉનલોડ કરી શકશો અથવા તો તમારા ઈમેલ આઈડી ઉપર પણ તમને કોપી છે એ મોકલી દેવામાં આવશે અને લગભગ મહિના દિવસની અંદર તમને પોસ્ટની અંદર પણ તમારું નામ સુધરી અને જો કોઈ ક્વેરી નહીં હોય તો તમારું નામ સુધરી અને તમને એક કોપી મળી જશે. બાકી મિત્રો જો કોઈ ક્વેરી હશે તો તમને છે એ જાણ કરવામાં આવશે અથવા તો તમારી એપ્લિકેશન છે એ ફોરવર્ડ કરી દેવામાં આવશે પાછી તમારી પાસે. તો એ તમારે સુધારો કરી અને ફરી પાછી સબમિટ કરવાની રહેશે. જે પણ ક્વેરી હોય એ સોલ્વ કરવાની રહેશે અને ત્યાર પછી ફરી તમારે સબમિટ કરવાની રહેશે. જઈએ એપ્રૂવ થઈ જશે ત્યાર પછી તમારું નામ છે એ સુધરી જશે. તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે હોય છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ગેજેટ દ્વારા નામ, અટક અથવા તો જન્મ તારીખ સુધારવા માટેની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.